હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પરંપરાગત રીતથી એકદમ દાણેદાર, પોચી અને છૂટી ફાડા લાપસી. ઘણીવાર લાપસી ચીકણી બની જતી હોય છે અથવા દાણો કાચો રહી જાય છે, પણ આજે હું તમને પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બતાવીશ. તેનાથી તમારી ફાડા લાપસી દર વખતે પરફેક્ટ જ બનશે. આજે મને તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગ્યો અને આ ફાડા લાપસી મારી તો ફેવરેટ છે. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. તો આપણે કુકરમાં બનાવવાની છે, તો એક કુકર લઈ લઈશું અને તેમાં એકદમ ગેસ ધીમો કરી દઈશું અને પછી તેમાં અડધો કપ ઘી એડ કરીશું. પણ અત્યારે મેં અડધા કપમાંથી પણ અડધું એડ કર્યું છે અને પછી જરૂર પડશે ત્યારે તેમાં એડ કરી દઈશું. હવે ઘીને સરસ એવું ગરમ થવા દઈશું. પછી તેમાં 2 થોડી ખોલેલી એલાયચી, 2 તજના ટુકડા અને 2 લવિંગ એટલું એડ કરી લઈશું. ઘી સરસ એવું ગરમ થાય પછી તમારે એડ કરવાનું. હવે તેમાં આપણે ફાડા એડ કરીશું. ઘીને સરસ ગરમ થઈ જાય પછી જ ફાડા એડ કરવાના છે. જ્યારે તમે ઘી એડ કરો અને તરત તેમાં ફાડા એડ કરી દો એવું નહીં કરવાનું. તો હવે થોડો મીડિયમ ગેસ કરી દઈશું અને પછી કન્ટિન્યુ હલાવતા જઈશું અને ફાડાને શેકતા જઈશું. તો ફાડાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કહેજો. હવે આપણે જે બાકી રાખેલું ઘી હતું તેને પણ એડ કરી લઈશું, જેથી આપણે અત્યારે પૂરો અડધો કપ જેટલું ઘી એડ કરી લીધું છે. 1 કપ ફાડા અને અડધો કપ ઘી એડ કરવાનું છે અને ફાડા જે રેગ્યુલર મીડિયમ સાઇઝના આવે છે તે જ લેવાના છે. હવે પહેલાં કરતાં તેનો કલર ચેન્જ થઈ ગયો છે, તે થોડા સફેદ એવા દેખાવા લાગ્યા છે અને શેકાવામાં પણ તૈયાર થઈ ગયા છે. હવે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર નથી કરવાનો, હલકો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. તો હલકો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. જો વધારે તમે શેકી દેશો તો તમારા ફાડા ચવડ થઈ જશે. હવે આપણે 1 કપ ફાડા લીધેલા છે, એ જ કપના માપથી 3 કપ એકદમ ગરમ પાણી લઈશું. તો પાણી રેડતી વખતે તમારે ખૂબ ધ્યાન રાખવાનું, ધીરે ધીરે કરીને તમારે પાણીને એડ કરવાનું છે. જ્યારે તમે પાણી એડ કરશો ત્યારે એકદમ બબલ થવા લાગશે, તો દાજી ન જવાય તેનું ધ્યાન રાખવું. અને પૂરા 3 કપ આપણે પાણી એડ કરી લઈશું. પાણી તમારે એકદમ ગરમ જ લેવાનું છે, ઠંડુ પાણી ફાડામાં એડ નથી કરવાનું. તો હવે 3 કપ આપણે પાણી એડ કરી લીધું છે. હવે સરસ બધું મિક્સ કરી લઈશું. હવે ફાડાને આપણે બાફવાના છે. તો ફાડા આપણને એકદમ મોડા ના લાગે તેના માટે મેં અહીંયા ફાડામાં 2 ચમચી ગોળનો પાવડર એડ કર્યો છે. પછી ગોળ આપણે એડ કરવાનો છે તે અલગ છે, પણ અત્યારે ફાડા આપણને મોડા ના લાગે તેના માટે 2 ચમચી ગોળનો પાવડર એડ કરીશું. બધું મિક્સ કરી લઈશું અને ગેસને એકદમ ધીમા તાપે કુકરમાં ફાડાને આપણે 5 થી 6 સીટી વાગવા દઈશું. તો હવે ધીમા તાપે ગેસને રાખી અને કુકર બંધ કરી લઈશું અને સીટીને વાગવા દઈશું. હવે આ કુકરને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ફાડા લાપસીમાં નાખવા માટે આપણે ડ્રાયફ્રૂટને થોડા ઘીમાં સાંતળી લઈશું. તો એક પેન લીધું છે અને તેમાં 2 ચમચી ઘી લીધું છે. હવે તેમાં તમારી મનપસંદ તમને જે ગમતા હોય તે તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અત્યારે મેં કાજુ અને બદામને આવા મોટા કટ કરી અને લઈ લીધા છે. હવે આપણે ઘીમાં કાજુ બદામને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે. આવી રીતે સાંતળેલા હશે તો તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. તો હવે હલકા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો હવે તેને આપણે નીકાળી લઈશું અને સાથે આપણા ફાડા પણ થઈ ગયા હશે. તો આપણે ફાડાને પણ તેમાં ચેક કરી લઈશું કે ફાડા કેવા આપણે બાફવા. તો બને ત્યાં સુધી તમારે ફાડા બાફતી વખતે એકદમ ગેસ ધીમો રાખીને જ બાફવા. તો હવે ડ્રાયફ્રૂટને સાઈડમાં મૂકીશું અને ફાડાને ચેક કરી લઈશું. તો ફાડા એકદમ સરસ એવા બફાઈ ગયા છે અને એક દાણો છૂટો થાય તેવો થઈ ગયો છે. તો આ પરફેક્ટ માપ છે. 1 કપ તમારે ફાડા લેવાના અને 3 કપ તેમાં પાણી એડ કરવાનું અને અડધો કપ ઘી. તો ફાડા ખૂબ સરસ એવા બફાઈ ગયા છે અને એકદમ હાથમાં મેશ પણ થઈ જાય છે. તો હવે આ ફાડાને આપણે જેમાં ડ્રાયફ્રૂટ શેક્યું તેમાં બધા જ લઈ લઈશું. જ્યારે ફાડા તમે બીજી પેનમાં લો ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવી. હવે ઘીમાં આપણે ફાડાને થોડા સાંતળીશું, જેથી આપણે જે શેકતી વખતે અને બાફતી વખતે જે ઘી નાખ્યું હતું તે પણ સરસ એવું બધું જ છૂટું પડી જશે.
હવે થોડા સંતળાઈ જાય પછી તેમાં અડધો કપ ગોળ એડ કરવાનો. અત્યારે મેં ગોળ એડ કર્યો છે. જો તમે ખાંડ લેતા હોય તો તમારે અડધો કપ ખાંડ લેવાની અને સાકર લેતા હોય તો અડધો કપ સાકર લેવાની. હવે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ફાડાને હલાવતા જઈશું. આપણી ફાડા લાપસી આવી રીતે બનાવશો ને તો એટલી પરફેક્ટ અને સરસ બનશે ને કે જ્યારે પણ તમે બીજી વાર બનાવશો ને તો આવી રીતે જ બનાવશો. કન્ટિન્યુ હલાવવાનો છે અને ગોળને આપણે એકદમ ઝીણો સુધારી લઈશું જેથી તમે આમાં સાંતળો ત્યારે ખૂબ સરસ જલ્દીથી ઓગળી જાય. હવે થોડું સંતળાઈ જાય પછી આપણે જે ડ્રાયફ્રૂટ શેક્યા છે તે ડ્રાયફ્રૂટને આમાં એડ કરીશું. તો અત્યારે મેં અડધા ડ્રાયફ્રૂટને એડ કર્યા છે અને થોડા ડ્રાયફ્રૂટ આપણે ડેકોરેશન માટે રાખી લઈશું. હવે સાથે આપણે બાફતી વખતે તો એલાયચી નાખેલી છે પણ અત્યારે અડધી ચમચી એલાયચી પાવડર પણ નાખીશું જેથી તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને સુગંધ પણ ખૂબ સરસ એવો આવશે. હવે બધું જ મિક્સ કરી લઈશું અને 2 મિનિટ એમ જ આપણે આ પેનમાં રહેવા દઈશું. તો ઘી તમને પહેલાં કરતાં દેખાતું જ હશે કે થોડું થોડું છૂટું પડવા પણ લાગ્યું છે. તો આવી રીતે જો તમે ફાડા લાપસી કરશો તો દાણેદાર અને એકદમ છુટ્ટી બનીને તૈયાર થશે. અને જો તમે ગોળ અત્યારે એડ કર્યો એવો તમે બાફતી વખતે ગોળ એડ કરશો તો તમારી ફાડા લાપસી થોડી ચીકણી બની જશે. તો આપણી ફાડા લાપસી ઘી છૂટી પડી અને તૈયાર છે. તો ચાલો હવે સર્વ કરી લઈએ. તો એકદમ દાણેદાર ફાડા લાપસી આપણી બનીને તૈયાર છે. તમે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે આવી રીતે એકવાર ઘરે બનાવીને તૈયાર કરજો. તો ગરમા ગરમ સ્વાદિષ્ટ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર ફાડા લાપસી તૈયાર છે. આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે લાપસી કેવી બની. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ. બાય.